સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પછી આકાશી આફત મધ્ય ગુજરાત પર આવી ચડી છે। આણંદના બોરસદમાં આભ ફાટ્યો અને ગામડાઓ બેટમાં ફેરવાઈ ગયા તો વડોદરા શહેર પણ જળબંબાકાર થઈ ગયું। જિંદગી ડૂબવા લાગી। એનડીઆરએફ એસડીઆરએફની ટીમો દોડાદોડી કરતી જોવા મળી। મધ્ય ગુજરાતમાં આવેલી મુશ્કેલીથી લોકો એક જ દિવસમાં ત્રાહિમામ પોકારી ગયા। જે અત્યાર સુધી કહેતા હતા કે વરસ બાપલિયા, એ કહેવા લાગ્યા ખમૈયા કર બાપ। હવે મધ્યમાં આવી આકાશી આફત। આણંદના બોરસદમાં આભ ફાટ્યું। સંસ્કારી નગરી વડોદરામાં અનરાધાર। છેલ્લા કેટલાક દિવસોથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આવેલી આકાશી આફત હવે મધ્યમાં આવી છે। મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં મેઘો કહેર બનીને વરસી રહ્યો છે। આણંદ હોય કે પછી વડોદરા, જ્યાં જુઓ વરસાદી પાણી જિંદગી તાણી જવાનું જોર કરી રહ્યું છે। આણંદના બોરસદમાં 14 ઇંચથી વધુ વરસાદ ખાબકતા જમીન ત્યાં જળ જોવા મળી રહ્યું છે। બોરસદમાં પડેલા ધોધમાર વરસાદથી અનેક વિસ્તાર જળમગ્ન બન્યા છે। ઘરો ડૂબી જાય તેટલા પાણી ભરાતા અનેક જગ્યાએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયા। બોરસદના વન તળાવમાં 70 જેટલા મકાનોમાં પાણી ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા। લોકોને મુશ્કેલીમાંથી ઉગારવા એસડીઆરએફની ટીમ દેવદૂત બનીને આવી અને ગળાડૂબ પાણીમાંથી લોકોને બહાર કાઢી સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા। સમગ્ર બોરસદ શહેરના જેટલા પણ નીચાણવાળા વિસ્તારો હતા તમામ વિસ્તારો પાણી જ પાણી થઈ ગયા છે। જો હાલની વાત કરવામાં આવે આ વિસ્તારમાં આશરે 100 થી વધુ પરિવારો રહેતા હતા। તમામ પરિવારોને એક બાદ એક આ વિસ્તારમાંથી બહાર કાઢવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। અમારી પાછળ જોઈ શકો છો એક આખો પતરાનો શેડ છે। શેડની જે ઊંચાઈ છે એ ઊંચાઈ આશરે હશે 10 ફૂટ જેટલી ઊંચાઈની એ શેડની ઊંચાઈ હશે અને એ શેડ હવે ડૂબ પર છે, એટલે કે ડૂબવાની તૈયારીમાં છે। એક બાદ એક લોકોને રેસ્ક્યુ બોટ થકી રેસ્ક્યુ કરવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। બોરસદનો પામોલ રોડ વિસ્તાર જળમગ્ન બનતા વિસ્તારની અનેક સોસાયટી પૂરની ઝપેટમાં આવી છે। સોસાયટીમાં કેડસામાં પાણી ફરી વળતા સ્થાનિકોનું ટ્રેક્ટરની મદદથી રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। શહેરમાં આજે સવારે 8 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધીમાં 12 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જેને લઈને નીચાણવાળા વિસ્તારની જે સોસાયટીઓ છે તેમાં પાણી ભરાઈ ચૂક્યા છે। આ અક્ષરનગર સોસાયટી છે જેમાં 100 થી વધુ મકાનો આવેલા છે। તમામ મકાનોમાં હાલ કેર સમાણા પાણી ભરાઈ ચૂક્યા છે, જેને લઈને સ્થાનિકો જે છે તેઓને ટ્રેક્ટરમાં સ્થળાંતર કરાવવામાં આવી રહ્યું છે। ટ્રેક્ટરમાં બેસાડીને લોકોને બહાર લઈ જવામાં આવી રહ્યા છે। બોરસદ શહેરની અનેક સોસાયટીમાં કેડસામાં પાણી ભરાતા શહેરીજનો મુશ્કેલીમાં મુકાયા હતા। આફતના પૂર લોકોના ઘરોમાં ફરી વળતા ઘરવખરીને મોટું નુકસાન થયું છે। લોકોના ઘરોમાં પાણીનો જમાવડો થતાં તેમનું સ્થળાંતર કરવામાં આવ્યું। આ પાણી આવ્યું અમારા ઘરમાં અત્યાર સુધી નહોતું આવ્યું। પેટી કોસ બનાવ્યો એમાં ભ્રષ્ટાચાર ખરો નાનો બનાવીને બેઠા છે। આ નુકસાન કોણ આવશે અમને? બધું પલ્લી ગયું। ત્યાં અમારું ઘરમાં પાણી છે, બધું બગડી ગયું। બોરસદનો ફતેપુરા વિસ્તાર જળમગ્ન બનતા ઘરોના ઘરો ડૂબી ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ફતેપુરામાં જ્યાં જુઓ ત્યાં જળ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। અત્યારે ગુજરાતને ગમરોળ્યું છે ત્યારે સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે અત્યારે બોરસદમાં, કે જ્યાં બોરસદમાં 4 કલાકમાં 14 ઇંચ જેટલા વરસાદે તારાજી સર્જી છે। બોરસદના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। તમે દ્રશ્યો બતાવું છું આ ફતેપુરા વિસ્તારના, કે જ્યાં 150 જેટલા મકાનોમાં અત્યારે હાલ અહીંયા પાણીમાં ગરકાવ થયા છે અને અહીંયાના જે રહીશો જે છે રહીશો પોતે સલામત સ્થળે પોતાની જાતે અહીંયા ખસી ગયા છે। કોઈ પણ વિસ્તાર હોય બોરસદનો નીચાણવાળા વિસ્તારમાં તમામ વિસ્તારમાં કેડસામાં અત્યારે પાણી ભરાયા છે અને તંત્ર દ્વારા અત્યારે હાલ એસડીઆરએફની જે ટીમ છે ટીમ ઉતારી દેવામાં આવી છે અને ટીમ દ્વારા અત્યારે સતત રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાવ્યું। આણંદના બોરસદની સાથે ખંભાતમાં પણ ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। ખંભાતના સાલવા, માછીપુર, જાંગીરપુર વિસ્તાર પાણી પાણી થયો છે। આણંદના પેટલાદમાં પણ ધોધમાર વરસાદથી તીનબત્તી વિસ્તાર પાણી પાણી થયો। આણંદની સાથે મધ્ય ગુજરાતના વડોદરામાં પણ આકાશી આફત કહેર બનીને વરસી છે। વડોદરા શહેર તેમજ ગ્રામ્યના કેટલાક વિસ્તારને મેઘરાજાએ ઘમરોળ્યા છે, જેના કારણે સંસ્કારી નગરી વડોદરા પણ પાણી પાણી થઈ ગઈ। વડોદરા શહેરના ગોરવા અને કારેલીબાગમાં ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાઈ ગયા। વડોદરા શહેરના કારેલીબાગથી અંગમ જવાનો માર્ગ એટલે કે અંબાલાલ પાર્ક પાસે અહીંયા પાણી ભરાયા છે। કમરસમાં પાણી ભરાયા છે અને જે વાહનોમાં જે લોકો છે અહીંયાથી જવાનો પ્રયાસ કરી રહ્યા છે। જે બસ છે તે પણ અહીંયા ઓળખાતા અહીંયા મૂકી દેવામાં આવી છે। કારેલીબાગ સ્વામિનારાયણનું મંદિર કે જ્યાં અહીંયા કમરસમાં અહીંયા પાણી જોવા મળી રહ્યા છે। ઠેર ઠેર અહીંયા પાણી ભરાયા છે। એ પછી આજવા રોડ હોય, સંગમ 4 રસ્તા હોય,
તે પછી ગોરવા આગળ આ તમામ જે વિસ્તારો છે ત્યાં અહીંયા પાણી હજુ પણ ઉતર્યા નથી. વરસાદનું જોર ઘટ્યું છે. હાલ નજીવો વરસાદ છે તેમ છતાં પણ અહીંયા પાણી ભરાયા છે, જે પાણી હજુ પણ ઓસરતા નથી. રોડ રસ્તા પર જળ સામ્રાજ્ય ફેલાયું છે. વાહનો ડૂબી જાય તેટલું પાણી ભરાતા રોડ રસ્તા પર ટ્રાફિક જામ સર્જાયો છે. વડોદરાના વાઘોડિયામાં વરસાદી પાણીએ નુકસાની વેરવાની શરૂ કરી દીધી છે. વાઘોડિયાના બેઝમેન્ટવાળા શોપિંગ સેન્ટરમાં વરસાદી પાણી ફરી વળતા દુકાનોમાં મોટું નુકસાન થયું છે. વાઘોડિયામાં જે રીતે વરસાદે ધનાધન એન્ટ્રી કરી છે, જેમાં લઈ વાઘોડિયા અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ચૂક્યા છે. વાઘોડિયાના નીચાણવાળા વિસ્તાર હોય કે પછી હોય બજાર વિસ્તાર કે હોય અન્ય, આજે આપણે ઊભા છે વાઘોડિયા સુપર માર્કેટ. આપણે જોઈ શકો છો આ દ્રશ્યમાં કે દુકાનોનો આખો માળ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. આ નીચેનો બેઝમેન્ટનો જે ભાગ છે તે પૂરેપૂરો સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. 4 દુકાનો છે, નુકસાન તો બધાનું જ થયું છે. ઊંઘતું જ રહે છે. 365 દાડા આવું કઈ થાય છે તો દોડીને આવી જાય છે અને પછી ભાઈ બાપા કરે છે કે અમે કરીએ છીએ, આ કરીએ છીએ, પેલું કરે છે. કઈ કરતા નહીં. બધું મોટર નહીં મૂકી પાણી બહાર કાઢવા માટે. અંદર સામાન બધી ટાઈપના છે. એક મેડિકલ આખો સ્ટોર ડૂબી ગયો છે. ભારે વરસાદથી વાઘોડિયાના કેટલાક ગામડાઓ જળમગ્ન બન્યા છે. વાઘોડિયાનું ખંધા, રવા, નિમેટા, સાકરિયા, રસુલાબાદ, રાહકોઈ જેવા ગામડા પાણી થયા છે. વસ્તેલ ગામની અંદર સ્કૂલની બહાર જે વસ્તેલમાં મેન રસ્તો છે એમાં આશા, બાદરપુરી, બગાપુરા, હિંમતપુરા, રોજિયાપુરા, વનકુવા, હોસ્ટેલ આ તમામ ગામો આવેલા છે. તો તમામ ગામોની અંદર આવક જવણ માટે આ રસ્તો ખોરવાઈ ગયો છે. વડોદરાના પાદરામાં પણ ધોધમાર વરસાદે તબાહી મચાવી છે. પાદરા જંબુસર હાઈવે પર પાણી ફરી વળતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા, તો હાઈવે પાસેની દુકાનો અને ઘરોમાં પાણી ફરી વળતા લોકોને ભારે નુકસાન થયું છે. પાદરા જંબુસર હાઈવે પાણી થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. હાઈવે પર પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો છે. વડોદરામાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા તાંદળજા, જેપી 4 રસ્તા વિસ્તાર પાણી થયો. નવા બજારમાં ઘૂંટણસમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા. સિનોર પંથકમાં વહેલી સવારે મેઘરાજાએ તોફાની બેટિંગ કર્યું હતું. આપણે જોઈ શકીએ છીએ આ ધસમસતા પ્રવાહને લઈ આ દિવેર અને દિવેર મળીને જોડતું નાળું બેસી ગયું છે. આપણે અને આ નાળું બેસી જવાથી દિવેર મઢી અને આશ્રમો સંપર્ક વિહોણા થયા છે. આપણે જોઈએ કેટલાક વ્યક્તિઓ આ નાળા પર પણ ઊભા રહ્યા છે, જીવના જોખમે ઊભા રહ્યા છે. અહીંયા તંત્ર દ્વારા કોઈ પોઈન્ટ ગોઠવાયો નથી અને જો કોઈ મોટી દુર્ઘટના સર્જાશે એના જવાબદાર કોણ રહેશે એ જોવું રહ્યું. વડોદરા સાવલીના મંજુસર ગામે જળબંબાકારની સ્થિતિ બનતા લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા. નવીનગરી વિસ્તારમાં પાણી ભરાતા લોકો આફતમાં મુકાયા હતા. વડોદરા કરજણના વલણ ગામે જળબંબાકારની સ્થિતિ બનતા મુખ્ય બજારમાં વરસાદી પાણીનો જમાવડો જોવા મળ્યો. આમ હાલ મધ્ય ગુજરાતના માથે આકાશી આફત મંડરાઈ રહી છે. હવામાન વિભાગે ગુજરાતમાં 2 દિવસ વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. તે જોતા ગુજરાતવાસીઓએ 2 દિવસ સાવચેત રહેવાની જરૂર છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.